સાથે આપણે સાહેબશ્રીને વધાવીએ. આજની જેઓના માટેની જનસંકલ્પ સભા છે એ સેવાના સંકલ્પ માટે. ભારતમાં પક્ષો છે પણ મને એવું લાગે છે કે માત્ર ને માત્ર પરિવાર નામે પક્ષ જો હાલતો હોય તો એ ભાજપ પરિવાર પક્ષ. કાર્યકર્તાને પૂછવા માંગુ છું કે જ્યારે તમે નીચે જાઓ ત્યારે કદાચ કોઈ કોંગ્રેસનો વ્યક્તિ તમારા ઘરના બારણે આવે ને બારણું ખખડાવે તો પૂછો કે અત્યાર સુધી કોંગ્રેસે શું કર્યું, અને એની સામે ભારતીય જનતા પાર્ટીના મારી સામે બેઠેલા કાર્યકર્તાને પૂછવામાં આવે કે અત્યાર સુધી આ છેલ્લા 30 વર્ષથી તમે કમળના પ્રતીક ઉપર જે નિશાન મારો છો, તમારો એક વોટમાં કેટલી તાકાત છે. કોંગ્રેસના વખતની અંદર અહીંયા બેઠેલા તમામ લોકો, આ મંચ ઉપર બેઠેલા તમામ લોકોને બધાને યાદ છે કે કોંગ્રેસના વખતમાં ગાંધીનગરથી સાબરમતીથી એક ટ્રેન ઉપડે, એ ટ્રેનની અંદર પેસેન્જર ના હોય, ટ્રેનની અંદર ટેન્કરમાં ભરેલું પાણી હોય ને સૌરાષ્ટ્ર ને રાજકોટ સુધી એ ગાંધીનગર સાબરમતીથી મિત્રો પાણી મોકલવું પડતું હતું. આ દિવસો આપણે બધાએ જોયા છે. અને આજની પરિસ્થિતિમાં ચકલી ખોલો અને પાણીની ડોલ ભરાઈ જાય, આ પરિસ્થિતિ મિત્રો આપણે જોઈએ છે આજે. એ વખત તમને ને મને યાદ છે કે ગામડાની અંદર કુવામાં આપણે પાણી લઈ ડોલ લઈને પાણી ખેંચવા જતા હતા. મારી માતાઓ ને બહેનો કિલોમીટરના કિલોમીટર સુધી એ માથે બેડા ઉચકી પાણી ભર લેવા જતી હતી. એ દિવસો ગુજરાતની પ્રજા ભૂલી નથી. આભાર માનીએ સરદાર સાહેબનો. સરદાર સાહેબે જો સપનું ના જોયું હોત સરદાર સરોવરનું, નર્મદ કેવડિયા ખાતે જે નર્મદા ઉપર જે ડેમ બાંધવાનું સપનું એ સરદાર સાહેબે જોયું, પણ કોંગ્રેસીઓના મનમાં એ ગુજરાત માટેની તૃણા એ આજની થી નહીં, એ વર્ષોથી તૃણા હતી. સરદાર સાહેબને વડાપ્રધાન બનતા રોકવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું હતું. સરદાર સાહેબને હર હંમેશા અન્યાય કરવાનું કામ કર્યું તો આ કોંગ્રેસે કર્યું હતું. અને એમણે જોયેલું સપનું, આ સપનું સરદાર સાહેબે જોયું છે એટલે સાકાર ના થવું જોઈએ. આ સરદાર સરોવર ડેમમાં વખતો વખત રોડા નાખવાનું કામ કર્યું તો માત્ર ને માત્ર કેન્દ્રની કોંગ્રેસ સરકારે કર્યું. આખા દેશમાં એકમાત્ર મુખ્યમંત્રી એવા હતા કે જેમણે સરદાર સરોવર ડેમના દરવાજાની ઊંચાઈ વધારવા માટે, દરવાજાના ડેમના દરવાજા લગાવવા માટે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હોય. અને ત્યારે કોંગ્રેસના કેન્દ્રની સરકાર આપણને જવાબ આપતી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ મંજૂરી નથી આપતો, ફલાણો ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપતો, આ ડિપાર્ટમેન્ટ મંજૂરી નથી આપતો. આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો. વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી. અને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સીધા જ કેવડિયા કોલોની ખાતે જઈ સરદાર સરોવર ડેમ પર શ્રીફળ વધેરી અને દરવાજા લગાવવાની શરૂઆત કરાઈ. મિત્રો, આપણે દિવસો ના ભૂલવા જોઈએ કે મારી તમારી માતા બહેનો 2 કિલોમીટર સુધી માથાના બેડા પર પાણી લઈ આવતી હતી. આજે સૌની યોજના થકી સૌરાષ્ટ્રની અંદર જેટલા ડેમ ભરાણા છે, જેટલા ચેક ડેમમાં પાણી છે, આનો શ્રેય કદાચ જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જાય. મિત્રો,